ચાલો આપણે ફરી આજે શિવપુરાણની વાર્તા કરીએ. શિવપુરાણમાં એક જગ્યાએ ચંદ્રમાની વાત આપે છે. આપણે જેમને ચાંદામામા કહીએ છીએ ને તે ચાંદામામા. પ્રજાપતિ દક્ષ પ્રજાપતિને 27 કન્યાઓ હતી અને એ તમામને એમણે ચંદ્ર સાથે પરણાવી. એ 27 જે પુત્રીઓ હતી એમના નામ અત્યારે આપણે જે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ એ બધી જ એ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ, પાર્વતીની બહેનો કહેવાય. એમાંની એક રોહિણીને ચંદ્રમામા વધારે પ્રેમ કરે. એટલે બીજી જે એની સ્ત્રીઓ કહેવાય ચંદ્રમાની, તે એને એટલો સમય ના આપે. એટલે એ લોકો અસંતોષ રહે એમને કે મારો પતિ મારી સાથે વાત નથી કરતો, પણ મારી એક બહેન જે રોહિણી છે એની સાથે જ વધારે સમય આપે છે. એટલે એ લોકોએ જઈને પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને બોલાવી અને સારી ભાષામાં કીધું, જમાઈ રાત છે એટલે ખખડાવાય તો નહીં. જમાઈએ પણ વિથ ડ્યુ રિસ્પેક્ટ સસરાને કીધું, પ્રોમિસ કર્યું કે હા હવેથી એવું નહીં થાય, હવે હું બધાની સાથે સરખી રીતે વર્તીશ. પણ આ ભાઈ તો ઠેર ના ઠેર આપણા ચાંદામામા એમણે ફરી પાછું એનું એ જ શરૂ કરી દીધું, રોહિણીની સાથે વધારે એ સમય આપે, સમય કાઢે. એટલે બીજી અન્ય એમની જે પત્નીઓ હતી 26 નક્ષત્રો એને ના ગમે. ફરી એક વખત આ બધી દક્ષ પુત્રીઓ એના પિતા પાસે ગઈ અને ફરિયાદ કરી. હવે દક્ષ પ્રજાપતિ ક્રોધે ભર્યા કે આ ચંદ્રમા સમજે છે શું એના મનમાં. આ ચંદ્રમા એટલે દેવોની અંદર સૌથી હેન્ડસમ ને બધાને ગમી જાય એવું વ્યક્તિત્વ હતું. દક્ષ પ્રજાપતિએ એ જ વાત પર કુઠારાઘાત કર્યો. ચંદ્રમા, હવે તું તારું જે આ તેજ છે ને એ ક્ષીણ થઈ જશે. પછી ચંદ્રમા તો અંધારામાં દેખાય પણ નહીં એમાં થઈ ગયા. બહુ અફસોસ કર્યો, મેં બહુ ખોટું કર્યું, પણ શ્રાપ હતો એટલે હવે શું થાય. બહુ કર્યા, કાલાવાલા કર્યા, પણ એક વખત શ્રાપ નીકળી ગયો પછી વાત પૂરી થઈ ગઈ. એ જમાનો હતો જ્યારે માણસો સત્ય વચન બોલતા ત્યારે શ્રાપની અસર રહેતી. આજના જમાનામાં તમે ગમે ત્યારે શ્રાપ આપી દો, તમારી અંદર પોતાની અંદર જો એટલું સત્વ ના હોય તો તમારા શ્રાપનું કોઈ મૂલ્ય નથી. ચંદ્રમા દેવોના રાજા ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રએ કીધું, એક કામ કર ભાઈ, તું બ્રહ્માજી પાસે જતો રહે, એ જ ઉપાય બતાવી શકશે. એટલે ચંદ્રમા દોડ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી એને જોઈને હસવા લાગ્યા, શું થયું લા, કેમ આવો કાળિયો થઈને આવી ગયો. એટલે ખબર તો હોય જ ને બ્રહ્માજીને બધું, આખા બ્રહ્માંડમાં શું થાય છે, તો પૂછવાનું જ હોય. નાટકમાં જેવું પહેલેથી પેલા કલાકારને ખબર હોય કે હવે પછી શું થવાનું છે, તે છતાં પૂછે ને કે શું થઈ રહ્યું છે અજાણ્યો થઈને, એવી રીતે. તો એમણે બધી વાત કહી દીધી ચંદ્રમાએ કે આ રીતે દક્ષ પ્રજાપતિએ મને શ્રાપ આપ્યો છે. કંઈ નહીં, હવે શ્રાપનું શું કરીશ તું, હવે તમે જણાવો, તમે મને માર્ગદર્શન આપો શું કરવું. એક કામ કર, આ જગ્યા છે પ્રભાસ પાટણ, ત્યાં જઈ અને તું 10,000 વર્ષ સુધી તપ કર અને હું તને મંત્ર આપું છું. એમણે મંત્ર દીક્ષા આપી, ઓમ નમઃ શિવાય. આમ એ પંચાક્ષર મંત્ર કહેવાય, નમઃ શિવાય 5 અક્ષરો છે. પણ ઓમકારને હંમેશા સાથે જોડીને જ આ પંચાક્ષર મંત્રને બોલવામાં આવે છે. એટલે ઓમ નમઃ શિવાય નો મંત્ર 10,000 વર્ષ સુધી ચંદ્રમાએ જાપ કર્યા. ભગવાન શંકર પ્રસન્ન થયા અને ફરી પછી એમણે એ પણ તરત ચંદ્રમાની ઠેકડી ઉડાવી. કેમ ભાઈ, કેમ કાળિયા પડી ગયા? તો કે પ્રભુ તમને તો બધું ખબર છે કે તમે મારી મજાક ના ઉડાવો. કે કંઈ નહીં, હવે શું કરવું છે બોલ. ત્યાં હવે તપ કર્યું છે એટલે મારે તને વરદાન તો આપવું પડે ને. કે બસ મને પહેલાં જેવો હતો તેવો કરી દો. કે પણ દક્ષ પ્રજાપતિનું જે શ્રાપ છે એને તો હું પણ ના ઉવેખી શકું. એક વખત એને આપ્યું છે શ્રાપ એટલે, પણ એમાં હું થોડોક ફેરફાર કરી આપું. ભગવાનોની પાસે ચાવી જબરદસ્ત બધી હોય છે. જેમ આપણા કાયદાઓની અંદર છટકબારીઓ સુધી નાખીને વકીલો, એવી ચાવી એમની પાસે શંકર ભગવાન પાસે હતી. એમણે કીધું કે જો 1 મહિનામાં 27 તારા નક્ષત્રો છે, 27 દિવસો, એમાં શુક્લ પક્ષમાં તું વધતો જઈશ. તારું જે તેજ જે છે એ વધતું જશે અને પૂનમના દિવસે તું એકદમ પરફેક્ટ જે પહેલાં જેવો જ દેખાઈશ. પછી કૃષ્ણ પક્ષની અંદર તું ધીરે ધીરે ક્ષીણ થતો જઈશ અને અમાવસ્યા આવશે ત્યારે દક્ષનું પૂરેપૂરું જે શ્રાપ છે એ તું અનુભવીશ, પૂરેપૂરો તું ઢંકાઈ જઈશ. એ રીતે શંકર ભગવાને એને શ્રાપ મુક્ત કર્યો ચંદ્રમાને. અને પછી ચંદ્રમાએ
બહુ વધારે વિનંતી કરી એટલે એને પોતાના મસ્તક પર ધારણ કર્યો. એટલે ચંદ્રમા જ્યારે શંકર ભગવાનના મસ્તક પર હોય ત્યારે હવે ચંદ્રમાનું નામ કોઈ ના લઈ શકે. એટલે એ રીતે ચંદ્રમાએ પોતાનું સ્થાન બહુ સરસ રીતે સ્થિર કર્યું. ચંદ્રમાએ શંકર ભગવાન પાસે બીજું એક વરદાન માંગ્યું કે તમે અહીં આ સ્થળમાં એટલે કે પ્રભાસ પાટણમાં જ એક લિંગ સ્વરૂપે સ્થાપિત થઈ જાઓ. અને એ રીતે ત્યાં સોમનાથ, સોમ એટલે ચંદ્રમા, સોમનાથ નામનું આપણું જે જ્યોતિર્લિંગ છે એ પ્રભાસ પાટણ, એટલે કે હવે તો એનું નામ સોમનાથ પડી ગયું છે, ઓરિજિનલ એનું નામ પ્રભાસ પાટણ છે. એ સ્થળે આપણે સોમનાથના જ્યોતિર્લિંગના દર્શન કરીએ છીએ.